સાયન્સના ક્ષેત્રે મોવૈયાના પ્રહલાદભાઈ જાની વિરાજે ભૂદેવ હતા. એના મોસાળમાં ગયા. 20 વર્ષની ઉંમર હતી સાહેબ. ત્યારે એમાં અંબાએ સાક્ષાત ભગતો અને પ્રગટ ધારવાય હતો. ત્યાર પછી હું એવું કોઈ પૃથ્વી ઉપર ચમત્કાર નમસ્કાર જે કાંઈ હશે એ નથી કરતો. આ ચુંદડી એમને રાખી એના વિધાનમાં ગયા અને હવા ઉપર રહેતો હતો સાહેબ. આ ચુંદડીની મર્યાદા શું, એની મહત્તા શું, એના સ્પર્શે શું, તે દિવસથી બીજા અનંત વસ્ત્ર વાપરતા હોય. આવું ભાગીરથ કાર્ય આવે દેરાન સાથે લાવવાની. અને એનાથી તમને બધાને ખ્યાલ છે એક વ્યક્તિનું જીવન જો સુલભ અને દુર્લભ બની જતું હોય શબ્દની ક્રિયા અને ગુરુના જ્ઞાન માત્રથી, તો અહીંથી જે કાંઈ પીરસવામાં ગુરુજીના જ્ઞાનથી મળશે. પોતે ઉપર બેસનાર કોઈ પણ બ્રાહ્મણનો દીકરો ક્યારેય પણ ઘરે, કારણ કે તમે કર્મકાંડ કરતો હોય તૈયારી કરી જ ન હોગી કથાની. આગલે દિવસે બીજા ક્યાંય સત્યનારાયણની કથા હોય, ત્રીજે દી યજ્ઞ હોય, ચોથે દી પ્રતિષ્ઠા હોય અને ત્યાં કથાની રાત આવી જાય. હાઈ ફોન આવે મારા જેવા આવો ને જ્યારે તૈયારી કરવાની. તૈયારી ભગવાન કરાવે સાહેબ. અને અમારામાંથી શું આપી શકે? અમારા ગુરુજી કહેતા જ્ઞાન કાં તો ચોપડીમાં એટલે પુસ્તકના પ્રેરણારૂપી કર્મમાં અને કાં તો સાહેબ જ્ઞાન ખોપડીમાં હોવું જોઈએ. મોબાઈલ લેપટોપનું જ્ઞાન એક કર્યાથી કરી અહીંયા નાશ પામી જાય, લાઈટ હોઈ જાય તો બોલવાની શક્તિમાં જગદંબા પ્રેરક કરે. આ વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ. કથાના માધ્યમમાં જાય. પ્રભુ કૃષ્ણ પ્રભુને યાદ કરીએ. થોડો સમય સંગીતના સહકાર સાથે, સમય ન જવા દેતાની સાથે કથાની શરૂઆત. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે વિરાજ નારાયણ વાસુદેવા.